નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વરના ડઢાલ ગામમાંથી પ્રાચીન મહાદેવ મંદિરને લઈને સર્જાયેલા વિવાદ બાદ આખરે મંદિર ભક્તો માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દીકરીઓના ગૌરી વ્રતની શરૂઆતના અવસરે ડઢાલ ગામના પ્રાચીન મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં દીકરીઓ અને ગામજનો પહોંચ્યા હતા, પરંતુ મંદિર પર તાળું મારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, જેમાં તાળું મારનાર વ્યક્તિએ મંદિર પોતાની માલિકીની તેમજ ટ્રસ્ટની જમીન પર હોવાનું કારણ દર્શાવ્યું હતું। આ ઘટનાની ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો। ગામના આગેવાનોએ સંબંધિત વ્યક્તિઓનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સ્થળ પર હાજર રહ્યા ન હતા। બાદમાં સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસની હાજરીમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામજનો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી। ચર્ચા બાદ સર્વસંમતિથી મંદિરનું તાળું તોડી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો। ત્યારબાદ ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓએ ભગવાન મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। ધર્મસ્થળો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે। આવા મુદ્દાઓમાં શાંતિ, સૌહાર્દ અને કાયદેસરની પ્રક્રિયા દ્વારા ઉકેલ લાવવો જરૂરી હોવાનું પણ સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું। અમે દઢાલ ગામના સાગબારા ફાટકથી મહાદેવના મંદિરથી લગભગ 40 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે અને આસ્થાનું સ્થાન છે। વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો તારું લગાવીને જતા રહે છે, તો લોકો પૂજા કરવા જાય ક્યાં? અહીંયા આગળ આખા ગામમાં એક જ મહાદેવનું મંદિર છે, લોકો પૂજા કરવા માટે અહીંયા જ આવે છે અને વારંવાર કહેવા છતાં, રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આંખ આડા કાન કરતા નથી અને તારું લગાવીને જતા રહે છે। તો પછી આજે બધાની હાજરીમાં હિન્દુ પરિષદ, સરપંચ, પોલીસ કર્મીઓ બધાની હાજરીમાં અમે આ તારું આજે તોડ્યું છે અને એ લોકોએ બધાએ અમને સાથ આપ્યો છે, એ માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જે આગેવાન છે તેમને અમે રજૂઆત કરીએ છીએ અને એક પ્રકારની વિનંતી પણ કરીએ છીએ કે આ આસ્થાનું સ્થાન છે, કોઈ એના માટે નથી કે ચાલો કઈ ધંધા માટે કે એના માટે કઈ એ નથી કે કઈ એના માટે એ લોકો માટે કઈ એ નથી કે ચાલો ગમે ત્યારે ખોલી નાખ્યું, તારું લગાવી દીધું। આસ્થાનું સ્થાન છે, લોકો પૂજા કરવા આવે છે, તો અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારે બીજું કોઈ પ્રકારનું એ નથી, પણ ખાલી મંદિરને ખુલ્લું રાખે।